રાજકોટમાં યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। રાજકોટના કાલાવડના યોગી પાર્ક નજીક રાજેશ નામના યુવકે યુવતી પર છરી વડે હુમલો કર્યો છે। હાલ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તપાસ શરૂ કરાઈ છે। વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, કઈ રીતે ક્યારે આ હુમલો કરાયો છે અને શું કારણ છે આ હુમલાનું? કોણ છે આ યુવક? જે રીતના સેજલ નામની યુવતી છે જેણે આશરે 1 વર્ષ પહેલા ઋતુરાજ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા હતા અને ત્યાં કાલાવડ રોડ ઉપરના વામજા આવાસ યોજનામાં તે રહેતી હતી। રાબેતા મુજબ તે ત્યાંથી ડોક્ટરના ક્યાં ક્લિનિકમાં તે સર્વિસ કરે છે ત્યાં જતી હતી। ત્યારે કાલાવડ રોડ ઉપરના યોગી પાર્ક પાસે પહોંચતા જ પાછળથી રાજેશ અને તેમની સાથે કોઈ અજાણ્યા 2 શખ્સો હતા તેણે છરી વડે હુમલો કરવામાં આવ્યો છે અને છરીના લગભગ 7 થી 8 ઘા યુવતીને લાગ્યા છે અને તાત્કાલિક 108 મારફતે તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। ત્યારે જાણવા મળતી માહિતી મુજબ જે રાજેશ છે તે યુવતીનો ભાઈ જ છે અને ભાઈ દ્વારા જ અગાઉ તેણે લવ મેરેજ કરવાના કારણે છરી વડે હુમલો કરવામાં આવ્યા હોવાનું પોલીસમાં પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે। આભાર રહીમ આપનો તમામ માહિતી બદલ।